જગતગુરુ શંકરાચાર્ય તેમના વ્યસ્ત કાર્યક્રમની વચ્ચે બેનિફિટ ન્યૂઝ અને ઇન્ડિયન બિઝનેસ પેજીસના સંસ્થાપક એડિટર્સ ભરતભાઈ પોપટની ષષ્ઠી પૂર્તિ ઉજવણી સમારોહમાં આશીર્વાદ આપવા માટે પધાર્યા હતા। આદિ જગતગુરુ શંકરાચાર્ય હિન્દુઓના સૌથી પ્રતિષ્ઠિત ધાર્મિક ગુરુ દ્વારકામાં શારદા પીઠ સ્થાપના કરી હતી, જે ભારતમાં 4 અલગ અલગ દિશાઓમાં સ્થાપિત કરેલા આ 4 અગ્રણી પીઠોમાંના એક છે। તેના નામ શારદા એટલે કે જ્ઞાનદેવી સરસ્વતી અનુસાર દ્વારકાની શારદાપીઠ એક મહત્ત્વની જ્ઞાન કેન્દ્ર છે, જે હિન્દુ ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાનો પ્રચાર અને સંરક્ષણ કરે છે। શારદાપીઠ પૌરાણિક દ્વારકાધીશ જગત મંદિરની બિલકુલ બાજુમાં આવેલું છે। દ્વારકાપીઠની સ્થાપના 8મી સદીના અંત અને 9મી સદીના શરૂઆતમાં શ્રી જગતગુરુ આદ્ય શંકરાચાર્યએ શારદાપીઠની સ્થાપના કરી હતી, જે આદ્ય શંકરાચાર્યજીના 4 મઠોમાંનો એક છે। વર્તમાન શંકરાચાર્યજી 78મા પદે બિરાજમાન છે। જિંદગીમાં દરેક દિવસ તો આપણે આગળ વધવાનું છે। 60 વર્ષ પૂરા થયા ત્યારે એક ધાર્મિક પ્રોગ્રામ આજે સવારે અમે લોકોએ યજ્ઞ કર્યા, 5 અલગ અલગ હવન, હાથી પૂજા, પછી ગાયની પૂજા, ઘોડાની પૂજા, અને ત્યારબાદ જગતગુરુ શંકરાચાર્યજી પધાર્યા, એમને આશીર્વાદ આપ્યા અને મીઠાઈથી ચૂલા કરી અને મીઠાઈ બધાને પ્રસાદમાં આપવાનું નક્કી કર્યું। અને આ રીતે મારા એક ફેમિલીએ બધું નક્કી કર્યું કે 60 વર્ષની ઉજવણી આપણે આ રીતે કરીએ। पहले तो गुजरात की पावन भूमि और अहमदाबाद से सबको रामनवमी की बहुत बहुत बधाइयाँ। आज भारतीय जनता पार्टी का स्थापना दिवस भी है। मैंने भी दिल्ली में स्थापना दिवस का कार्य करने के बाद सेलिब्रेशन मैं आज भरत पोपट जी के इस कार्यक्रम में पहुंचा हूं। शंकराचार्य जी के दर्शन भी हुए द्वारका पीठ के, और इस कार्यक्रम में हिस्सा लेकर के थोड़ा सा देखता हूं कि कैसे ऐसे लोग जो अपने जीवन में तमाम उतार चढ़ावों के बाद भी लोगों के लिए प्रेरणा बने हुए हैं। आज भरत पोपट जी के कार्यक्रम में हिस्सा ले रहा हूं, लेकिन सबको रामनवमी की बहुत बहुत बधाई। रिपोर्ट बाय अश्विन लिंबाचिया, भारत मिरर, अमदावाद।